Good morning, students. Welcome BPSM 5 Boys and Girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBSM 5 ફર્સ્ટ યુનિટ આપણે કમ્પ્લીટ કરી દીધું. ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. સેકન્ડ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું પ્રોસેસ સિલેક્શન. ફોર્થ યુનિટ કમ્પ્લીટ કર્યું ફોર્થ યુનિટ ફેસિલિટી લોકેશન અને ફિફ્થ કમ્પ્લીટ કર્યું ફેસિલિટી લેઆઉટ. થર્ડ યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું છે. મેં તમને લોકોને કીધું હતું આપણે લાસ્ટમાં જોઈએ છીએ થર્ડ યુનિટ લાસ્ટ સેશનમાં સ્ટાર્ટ કર્યું છે. લાસ્ટ યુનિટ આના પછી આપણો સિલેબસ કમ્પ્લીટ. એગ્રીગેટ પ્લાનિંગ એન્ડ મેન્ટેનન્સ મેનેજમેન્ટ યુનિટ નંબર 3 ઇન્ટ્રોડક્શન જોયું, ડેફિનેશન જોયું, ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીગેટ પ્લાનિંગ એમાં આપણે જોયું ઇટ હેલ્પ્સ ઇન મિનિમાઇઝિંગ કોસ્ટ. ઇમ્પોર્ટન્સ જોયું એગ્રીગેટ પ્લાનિંગનું. અપ્રોચ ટુ એગ્રીગેટ પ્લાનિંગ બાકી છે અને મેથડ ફોર એગ્રીગેટ પ્લાનિંગ આપણે લાસ્ટમાં જોશું. બે ટોપિક કયો અપ્રોચ ટુ એગ્રીગેટ પ્લાનિંગ અને એના પછી આપ્યું છે મેથડ ફોર એગ્રીગેટ પ્લાનિંગ. આજે આપણે જોવાનું છે એગ્રીગેટ પ્લાનિંગ ઇન સર્વિસ. In service, management play an active role in conducting aggregate planning. સર્વિસ સેક્ટર હોય કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, નોટ ઓનલી પ્રોવાઈડ ગુડ બટ ઓલ્સો પ્રોવાઈડ સર્વિસ. ફોર એક્ઝામ્પલ હોટેલ, હોસ્પિટલ, થિયેટર આ બધું શું છે કે જે તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. એમાં પણ પ્રોપર પ્લાનિંગ કરવું જરૂરી છે. જો પ્રોપર પ્લાનિંગ કરવામાં નથી આવતું તો તમે કોઈ પણ ઓબ્જેક્ટિવ હોય છે કોઈ પણ સર્વિસનો એ તમે ફૂલફિલ કરી શકતા નથી. એમાં પણ મેનેજમેન્ટ છે કે જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. મોસ્ટ સર્વિસ ફોર્મ્યુલેટેડ મિક્સ એગ્રીગેટ પ્લાનિંગ સ્ટ્રેટેજી એન્ડ એગ્રીગેટ પ્લાનિંગ ટેન્ડ્સ ટુ બી easier in banks and fast food joint than in manufacturing. મોસ્ટ સર્વિસ ફોર્મ્યુલેટેડ વધારે પ્રમાણમાં જે સર્વિસ હોય છે કે એને ફોર્મ્યુલેટ કેવી કરવામાં આવે મિક્સ એગ્રીગેટ પ્લાનિંગ હોય છે. સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે, વ્યૂહરચના બનાવવામાં આવે છે, એગ્રીગેટ પ્લાનિંગ કરવામાં આવે છે. ટેન્ડ્સ ટુ બી ઇઝીયર ઇન બેંક એન્ડ ફાસ્ટ ફૂડ. તમે જોયું હશે બેંકમાં વ્યવસ્થિત પ્રોપર પ્લાનિંગ હોય છે. એક જગ્યાએ કેશ ડિપોઝિટ થતા હોય છે, સેમ જગ્યાએ કેશ વિથડ્રો થતા હોય છે. એફડી માટે અલગ કાઉન્ટર હોય છે, એન્ટ્રીઝ માટે અલગ કાઉન્ટર હોય છે. આ બધું શું છે કે જે સર્વિસ મેનેજમેન્ટ કરેલું હોય છે કે સારા પ્રમાણમાં સર્વિસ કઈ રીતે કસ્ટમરને પ્રોવાઈડ કરવું એનું પ્રોપર પ્લાનિંગ હોય છે. ફાસ્ટ ફૂડમાં પણ સેમ જોવા મળે છે. એમાં ફર્સ્ટ આપ્યું છે એગ્રીગેટ પ્લાનિંગમાં શેડ્યુલિંગ લેબર અવર્સ એક્યુરેટલી સો ધેટ કસ્ટમર ડિમાન્ડ કેન બી રિસ્પોન્ડેડ ટુ. પ્રોપર તમે શેડ્યુલિંગ લેબર અવર્સ કર્યા હોય કે એક લેબર છે ફોર એક્ઝામ્પલ કે એને 8 અવર્સ વર્ક કરવાનું છે, એના પછી એની ડ્યુટી ચેન્જ થાય છે, શિફ્ટ ચેન્જ થાય છે. સેકન્ડ લેબર આવે છે એના પણ 8 અવર્સ. એવા 24 અવર્સમાં કેટલા લેબર્સ જોઈએ છીએ 8 અવર્સ એટલે 3 અવર્સ જોઈએ છે. 8 3 24 અવર્સ જોઈએ છે. લેબર અવર્સ પ્રોપર પ્લાનિંગ કરેલું હોય કે કેટલા અવર્સમાં કેટલા યુનિટનું પ્રોડક્શન એક લેબર દ્વારા કરવામાં આવે છે, એનું એક્યુરેટ પ્લાનિંગ કરવામાં આવે છે. સો દેટ કસ્ટમર ડિમાન્ડ કેન બી રિસ્પોન્ડેડ ટુ કે જેના કારણે તમે કસ્ટમરની ડિમાન્ડ છે કે એને સારી રીતે પહોંચી શકો છો. ફ્લેક્સિબિલિટી to add or delete labor response to meet unexpected demand. ફ્લેક્સિબિલિટી જોવા મળે છે. ફ્લેક્સિબિલિટી મીન્સ ચેન્જીસ જોવા મળે છે. એડ ઓર ડિલીટ તમે કોઈ પણ લેબરને એડ કરી શકો છો અથવા એને ડિલીટ પણ કરી શકો છો, દૂર પણ કરી શકો છો. અ લેબર રિસોર્સિસ ટુ મીટ અનએક્સપેક્ટેડ ડિમાન્ડ ઓન કોલ લેબર. અનએક્સપેક્ટેડ ડિમાન્ડ જો ડિમાન્ડ વધારે હોય તો તમે વધારે લેબર્સની રિક્રુટમેન્ટ કરો છો. જો ડિમાન્ડ ઓછી હોય તો લેબર્સને તમે રિમૂવ પણ કરી શકો છો. એડ ઓર ડિલીટ અ લેબર રિસોર્સિસ ટુ મીટ અનએક્સપેક્ટેડ ડિમાન્ડ. ડિમાન્ડ કેવી હોય છે અનએક્સપેક્ટેડ હોય છે કે તમને પ્રોપર ખબર હોતી નથી કે કેટલા પ્રમાણમાં પ્રોડક્ટનું
ડિમાન્ડ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે તો પણ પ્રોપર આપણને આઈડિયા મળતો નથી, ત્યારે લેબર અવર્સ છે એને એડ અથવા ડિલીટ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ફ્લેક્સિબિલિટી ટુ રીઅલોકેટ અવેલેબલ લેબર બાય એન્શ્યોરિંગ ફ્લેક્સિબિલિટી ઇન વર્કર્સ સ્કિલ. વર્કર્સની સ્કિલ કેવી છે એ પ્રમાણે એનું ચેન્જીસ ફ્લેક્સિબિલિટી તમારે કરવી જોઈએ, એ પ્રમાણે પ્લાનિંગ કરવું જોઈએ. રીઅલોકેટ અવેલેબલ રિસોર્સિસ, કેટલા તમારી પાસે અવેલેબલ રિસોર્સિસ છે એની ખાતરી કરવામાં આવે છે અને ફરીથી એને વર્કનું રીઅલોકેશન કરવામાં આવે છે. અવેલેબલ તમારી પાસે જે લેબર્સ હોય છે એને સ્કિલ્ડ લેબર હોય છે એને સારું એને મશીનરી ઉપર વધારે વર્ક આપવામાં આવે છે, અનસ્કિલ્ડ હોય છે એને ટ્રેનિંગ આપવામાં આવે છે. નેક્સ્ટ ફ્લેક્સિબલ અવર ઓફ વર્ક ટુ મીટ changing demand. However, in service industries, labor is basic aggregate planning vehicle. Approach to aggregate planning differ by service provided. Flexible hours of work. Flexible hours હોય છે વર્ક માટેના ટુ મીટ ચેન્જિંગ ડિમાન્ડ, જે પ્રમાણે ડિમાન્ડ ચેન્જ થાય છે એ પ્રમાણે અવર્સ પણ ચેન્જ થાય છે. However, in service industries કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, લેબર ઇઝ ધ બેઝિક એગ્રીગેટ પ્લાનિંગ વેહિકલ, કે લેબરનું પ્રોપર પ્લાનિંગ હોવું જરૂરી છે. For example, police and fire department have provision for calling in off-duty employees for an emergency and may work longer hours shift in case of extended emergency. ફાયર અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ શકો છો કે કોલિંગ હોય છે, પ્રોવિઝન ફોર કોલિંગ, કોલિંગ તમે ગમે ત્યારે કરી શકો છો ફાયર ડિપાર્ટમેન્ટ એઝ વેલ એઝ પોલીસ ડિપાર્ટમેન્ટમાં. ઇન ઓફ ડ્યુટીઝ ઓફ એમ્પ્લોઈઝ ઓફ ડ્યુટી હોવા છતાં પણ ફોર ઇમરજન્સી એન્ડ મે વર્ક લોંગર, ઇમરજન્સી હોય ત્યારે અથવા વર્ક વધારે હોય, વર્ક લોંગર અવર્સ શિફ્ટ ઇન કેસ ઓફ એક્સટેન્ડેડ, એની જે શિફ્ટ હોય છે એને શું કરવામાં આવે છે એક્સટેન્ડ કરવામાં આવે છે. નોટ ફોર 8 hours, it's extended to 12 to 15 hours in case of emergency. However, in restaurant and retail store, રેસ્ટોરન્ટમાં તમે જોઈ શકો છો when business is slow employees are sent home early. જો હોટલમાં કોઈ કસ્ટમરની ગળદી ભીડ ઓછી હોય ત્યારે હોટલના જે એમ્પ્લોઈઝ હોય છે એને વહેલા ઘરે મોકલી દેવામાં આવે છે. when business is slow employees are sent home early. ડિફરન્ટ સર્વિસ મે ડિફરન્ટ પ્રોબ્લેમ ઇન એગ્રીગેટ પ્લાનિંગ, અલગ અલગ સર્વિસ છે કે જે અલગ અલગ પ્રોબ્લેમ્સ માટે અલગ અલગ પ્લાનિંગ કરવું જરૂરી છે. લાઈક હોસ્પિટલ ફેસ એગ્રીગેટ પ્લાનિંગ પ્રોબ્લેમ ઇન અલોકેટિંગ મની. હોસ્પિટલ છે કે જે કેવી રીતે તમે મનીને અલોકેટ કરો છો, પ્લાનિંગ કેવી રીતે કરો છો એ જોવાનું હોય છે. પ્રોબ્લેમ્સ કેવી રીતે છે એ પ્રમાણે મનીને એલોકેટ કરવાના હોય છે. સ્ટાફ સપ્લાય ટુ મીટ ધ ડિમાન્ડ ઓફ પેશન્ટ, પેશન્ટની ડિમાન્ડ કેટલી છે, નર્સિસની ડિમાન્ડ કેટલી છે, સ્ટાફ કેટલો જોશે, વિઝિટિંગ ડોક્ટર્સ કેટલા જોશે, એ પ્રમાણે મનીનું અલોકેશન કરવામાં આવે છે, એગ્રીગેટ પ્લાનિંગ કરવામાં આવે છે. એના પછી એક્ઝામ્પલ આપ્યું છે એરલાઇન્સ એન્ડ ઓટો રેન્ટલ ફર્મ હેવ યુનિક એગ્રીગેટ scheduling problems like number of flights in and out of each case center. એરલાઇન્સ હોય છે એને પણ પ્રોપર પ્લાનિંગ કરવાનું હોય છે કે નંબર ઓફ ફ્લાઇટ કેટલી છે, ઇન એટલે આવવા માટે અને આઉટ જવા માટે, યુનિક અલગ રીતે એનું એગ્રીગેટ પ્લાનિંગ થવું જરૂરી છે. ફ્લાઇટ્સ ઓન ઓલ રૂટ્સ, કેટલી ફ્લાઇટ રૂટ ઉપર અવેલેબલ છે. નંબર ઓફ પેસેન્જર ટુ બી સર્વિસ, કેટલા પેસેન્જર છે કે જે ફ્લાઇટની સર્વિસ ને લે છે. નંબર ઓફ એર પર્સનલ એન્ડ ગ્રાઉન્ડ સ્ટાફ રિક્વાયર, કેટલા એર પર્સનલ સ્ટાફ છે કે જે પાયલટ છે કે જે હોય છે એર હોસ્ટેસ, અને ગ્રાઉન્ડ સ્ટાફ કેટલો છે રિક્વાયર એટ ઈચ સેન્ટર ઈચ એરપોર્ટ, એક એરપોર્ટ ઉપર કેટલો ગ્રાઉન્ડ સ્ટાફ જોઈએ છે, કેટલો એર પર્સનલ જોઈએ છે, કેટલા પાયલટ્સ જોઈએ છે. ડિટરમાઇનિંગ નંબર ઓફ સીટ્સ ટુ બી અલોકેટ ટુ વેરિયસ ફેસ ક્લાસીસ, ડિટરમાઇનિંગ નંબર ઓફ સીટ્સ, કેટલી સીટ્સ વેકેન્ટ છે અને કેટલી ઓક્યુપાઈડ છે એનું પણ પૂરતા પ્રમાણમાં મેનેજમેન્ટ કરવામાં આવે છે અને પછી એને અલોકેટ કરવામાં આવે છે.
આ એને એક્ઝામ્પલ આપ્યા છે. એરલાઇન્સનું આપ્યું છે, પોલીસ એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ આપ્યું છે અને હોસ્પિટલનું આપ્યું છે. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે concept of capacity planning. After selection of production process, an operation manager is faced with the problem of determining capacity. સેકન્ડ ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે કેપેસિટી કેટલી છે. સિલેક્શન ઓફ પ્રોડક્શન પ્રોસેસ તમે સિલેક્ટ કરી નાખી, કઈ રીતે તમે પ્રોડક્શન કરવાના છો. એના પછી સેકન્ડ ક્વેશ્ચન અરાઇઝ થાય છે ઓપરેશન મેનેજર હેઝ ટુ ફેસ વિથ પ્રોબ્લેમ ઓફ ડિટરમાઇનિંગ કેપેસિટી. એક દિવસ દરમિયાન કેટલા યુનિટનું તમે પ્રોડક્શન કરો છો. મીન્સ કેપેસિટી કેટલી છે, મશીન અવર્સ કેટલા વર્ક કરે છે, લેબર અવર્સ કેટલું વર્ક કરે છે, કે જેને આપણે કહીએ છીએ કેપેસિટી. કેપેસિટી ઇઝ જનરલ મીન્સ the maximum production rate of facility or plant. મેક્સિમમ પ્રોડક્શન તમે કેટલું કરી શકો છો, એનો રેટ કેટલો છે અને ફેસિલિટી કેટલી અવેલેબલ છે પ્લાન્ટ ઉપર. મેક્સિમમ પ્રોડક્શન થવું જરૂરી છે. એક દિવસના મેક્સિમમ કેટલા યુનિટ બને છે એના ઉપર ડિપેન્ડ્સ રહે છે. એના પછી આપ્યું છે ઇટ ઇન્ડિકેટ વોલ્યુમ ઓફ આઉટપુટ પર પીરિયડ ઓફ ટાઈમ. એક ટાઈમ દરમિયાન કેટલા યુનિટનું તમે પ્રોડક્શન કરો છો, કે જેને કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. This decision is very important for an operation manager. આ જે ડિસિઝન છે કે કેટલા યુનિટનું પ્રોડક્શન થાય છે, કેટલા લેબર અવર્સ યુઝ થાય છે, કેટલા મશીન અવર્સ યુઝ થાય છે, કે જે કોસ્ટ મેનેજમેન્ટ કરતા હોય એને પ્રોપર આઈડિયા હોય છે ઓપરેશન મેનેજરને. સિન્સ ઇટ હેલ્પ્સ ઇન ડિટરમાઇનિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ વિચ ઇન્વોલ્વ અ ફિક્સ કોસ્ટ એલિમેન્ટ. કેટલી કેપિટલની જરૂરિયાત રહેશે, મૂડીની રિક્વાયરમેન્ટ કેટલી રહેશે, કે જેને કારણે તમે વિચ ઇન્વોલ્વ ઓફ ફિક્સ કોસ્ટ એલિમેન્ટ, તમે ફિક્સ કોસ્ટનો તાળો મેળવી શકો છો. કેપેસિટી ઓલ્સો હેલ્પ્સ ઇન ડિટરમાઇનિંગ વેધર ધ ફેસિલિટી વુડ બી સફિશિયન્ટ ટુ મીટ કસ્ટમર ડિમાન્ડ ઇન ટાઇમલી મેનર or whether facility would remain ideal if it's too large or thereby add existing cost of production and operation. Capacity also help in determining whether the facility would be sufficient. Capacity છે કે જેના ઉપરથી તમે મેળવી શકો છો કે જે તમે પ્રોડક્શન કરો છો એ સફિશિયન્ટ છે, કસ્ટમરની ડિમાન્ડને તમે પહોંચી શકશો. એ જે પ્રમાણે તમે પ્રોડક્શન કરો છો, જે કેપેસિટી તમે ડિસાઇડ કરેલી છે એ કેપેસિટીએ તમે કસ્ટમરની ડિમાન્ડને ફૂલફિલ કરી શકશો. ટાઈમલી મેનર ઉપર ટાઈમ ટુ ટાઈમ તમે કસ્ટમરની ડિમાન્ડ ફૂલફિલ કરી શકશો. વેધર ફેસિલિટી વુડ રિમેઇન આઈડિયલ ઇફ ઇટ્સ ટુ લાર્જ ધેર બાય એડ ટુ એક્ઝિસ્ટિંગ કોસ્ટ ઓફ પ્રોડક્શન. જો એ વધારે હોય તો તમારે કોસ્ટ ઓફ પ્રોડક્શન વધારે આવે છે. કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શનનો કોસ્ટ પડતર કિંમત છે કે જે વધી જાય છે. કેપેસિટી પ્લાનિંગ કેન બી ડન ઇન 3 ટાઈમ હોરિઝોન્સ. એમાં ફર્સ્ટ આપ્યું છે લોંગ ટર્મ કેપેસિટી. It is a function of adding facilities and equipment that have long lead time, more than 1 year. એક વર્ષ કરતાં વધારે જે કેપેસિટી ધરાવે છે કે જેને લોંગ ટર્મ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ ફંક્શન ઓફ એડિંગ ફેસિલિટી, કે જેમાં ફેસિલિટી છે કે એને એડ કરવામાં આવે છે. ઇક્વિપમેન્ટ ધેટ હેવ લોંગ લીડ, કે જે ઇક્વિપમેન્ટ છે કે એની આયુષ્ય મર્યાદા વધારે હોય છે. ઇન્ટરમીડિયેટ મીડિયમ ટર્મ, એનો સમયગાળો હોય છે 3 to 18 months, 3 થી 18 month. When we can add equipment, personnel and shift, we can subcontract or build or use inventory. This aggregate planning task. તમે કોઈ પણ નવું ઇક્વિપમેન્ટ એડ કરો છો, પર્સનલ એટલે વેજીસ પ્રોવાઈડ કરો છો, એમ્પ્લોઈઝનું હાયર કરો છો, શિફ્ટ ચેન્જ થાય છે, વી કેન સબ કોન્ટ્રાક્ટ ઓર બિલ્ડ ઓર યુઝ ઇન્વેન્ટરી, ત્યારે તમે ઇન્વેન્ટરીનો યુઝ કરો છો, કે એનું પ્રોપર એગ્રીગેટ પ્લાનિંગ કરવાનું હોય છે, કે જેને મીડિયમ ટર્મ પ્લાનિંગ એ મીડિયમ ટર્મ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. એનો ડ્યુરેશન હોય છે 3 to 18 months. લોંગ ટર્મ કેપેસિટીનો ડ્યુરેશન હોય છે મોર ધેન 1 year. ઇન્ટરમીડિયેટ મીડિયમ ટર્મનો
હોય છે 3 to 18 months. એના પછી આપ્યું છે શોર્ટ રન કેપેસિટી, where we schedule jobs and people and allocate machinery. We use capacity that is already existing and modifying capacity is difficult. જ્યારે જોબ અને પીપલને અલોકેટ કરવામાં આવે છે મશીનરી, ત્યારે વી યુઝ ધ કેપેસિટી ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટિંગ, જે આગળની કેપેસિટી હોય છે એના કરતાં તમારે વધારે પ્રોડક્શન કરવાનું હોય છે અને મોડિફાઈ કરવાની હોય છે, અને ધેટ ઇઝ ડિફિકલ્ટ, કે જેને શોર્ટ રન હોય છે, કે જેનો ડ્યુરેશન છે ઓનલી 3 months. એના પછી આપ્યું છે ફિક્સ કેપેસિટી, ધ ટોટલ કેપિટલ assets of a company at a particular time is known as fixed capital. Total capital કેટલી તમે total capital assets કેટલી છે કંપનીની, અને એ particular time કે જેને fixed capacity તરીકે ઓળખવામાં આવે છે. It represents upper limit to the internal capacity that a company can use to meet its demand. કે જેમાં તમે અપર લિમિટ્સ જોઈ શકો છો કે ઇન્ટરનલ કેપેસિટી કેટલી છે ને કંપની કેન યુઝ ટુ મીટ ઇટ્સ ડિમાન્ડ, કે જેને કંપની એની ડિમાન્ડને પહોંચી વળે છે. ઇટ કેન બી ઇઝીલી ચેન્જ ઇન ઇન્ટરમીડિયેટ રેન્જ ટાઈમ હોરિઝોન, કે જેને તમે ઇન્ટરમીડિયેટ મીન્સ મધ્યસ્થી દ્વારા તમે એને ચેન્જ કરી શકો છો. એડજસ્ટેબલ કેપેસિટી, ઇટ ઇઝ ધ સાઇઝ ઓફ વર્કફોર્સ, નંબર ઓફ અવર્સ પર વીક દરમિયાન વર્કફોર્સને કેટલો વર્કલોડ છે, કે જેને એડજસ્ટેબલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. નંબર ઓફ શિફ્ટ, કેટલા શિફ્ટમાં વર્કર વર્ક કરે છે, કે જેને એડજસ્ટેબલ કેપેસિટી કહેવામાં આવે છે. નેક્સ્ટ, ડિઝાઇન કેપેસિટી, it is the planned rate of output of goods and service under normal or full scale operating condition. કોઈ પણ પ્રોડક્ટ રેડી થઈ ગયા પછી એની ડિઝાઇન પેકિંગ તમે કેવું કરો છો, કે જે ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ ધ પ્લાન, એના માટે તમારે પ્લાન કરવાનું હોય છે. રેટ ઓફ આઉટપુટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ, આઉટપુટ કેવું તમારે રાખવાનું છે. It sets maximum limit and help in determining actual utilization of capacity. મહત્તમ પ્રમાણમાં તમે કેપેસિટીનો યુઝ કરો અને જે લિમિટ હોય છે મેક્સિમમ રીતે તમારે એને સેટ કરવાની હોય છે. હેલ્પ ઇન ડિટરમાઇનિંગ એક્ચ્યુઅલ યુટિલાઇઝેશન ઓફ કેપેસિટી, વાસ્તવમાં જે કેપેસિટી હોય છે એનો તમે મહત્તમ ઉપયોગ કરવાનો હોય છે. એના પછી આપ્યું છે સિસ્ટમ કેપેસિટી, ઇટ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ધ ડિઝાઇન કેપેસિટી. સિસ્ટમ કેપેસિટી કેવી હોય છે, ડિઝાઇન કેપેસિટી કરતાં એના ઇક્વલ હોય છે અથવા ઓછી હોય છે. ઇટ ઇઝ ધ મેક્સિમમ આઉટપુટ ઓફ સ્પેસિફિક પ્રોડક્ટ ઓર પ્રોડક્ટ મિક્સ ધેટ ધ સિસ્ટમ કેપેસિટી. એનું જે આઉટપુટ હોય છે કે જે સ્પેસિફિક પ્રોડક્ટ માટે બનાવેલું હોય છે અને પ્રોડક્ટ મિક્સ માટે રેડી કરવાનું હોય છે, કે જેને સિસ્ટમ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. પોટેન્શિયલ capacity is that which can be made available within the decision horizon of top management. ટોપ મેનેજમેન્ટ દ્વારા જે ડિસિઝન લેવામાં આવે છે, કે જેને પોટેન્શિયલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. Intermediate capacity is the capacity that can be made available within the current budgeted period. કરંટ તમારું કંપનીએ કેટલું પ્રોડક્શન માટે બજેટ ફાળવેલું છે, કે જેને તમે કરંટ બજેટેડ પીરિયડ કહો છો, કે ઇટ ઇઝ કેપેસિટી. એ કેપેસિટી ઉપર ડિપેન્ડ હોય છે, કે જેને તમે ઇન્ટરમીડિયેટ કેપેસિટી કહી શકો છો. ઇફેક્ટિવ કેપેસિટી is the operating capacity. It's usually range from 75 to 85% of maximum theoretical install or design capacity. 75 થી 85% મેક્સિમમ તમે ઇન્સ્ટોલ કરેલી કેપેસિટી હોય છે. ડિઝાઇન કેપેસિટી જેને ઇફેક્ટિવ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલ રેટ કેપેસિટી, normal rate capacity is of a plant is the estimate quality of output or production that should be achieved as per the estimation done by industrial engineer department. નોર્મલ રેટ કેપેસિટી છે કે જે પ્લાન્ટમાં એસ્ટિમેટ
ક્વોન્ટિટી ઓફ આઉટપુટ, તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવો છો એનું આઉટપુટ કેટલું રાખવાનું છે, કેટલા ક્વોન્ટિટીમાં બનાવવું છે, નોટ ક્વોલિટી. ક્વોન્ટિટી મીન્સ કેટલા યુનિટ્સમાં બનાવવાનું છે, પ્રોડક્શન કેટલું કરવાનું છે. ધેટ શુડ બી અચીવડ એઝ પર ધ એસ્ટિમેશન. પહેલેથી તમારે એનો એસ્ટિમેટ કાઢવાનો હોય છે. એસ્ટિમેટ મીન્સ કે પહેલેથી તમારે એનું પ્લાનિંગ કરવાનું હોય છે કે કેટલી ડિમાન્ડ છે એ પ્રમાણે તમારે એનું પ્રોડક્શન કરવાનું હોય છે. કે એનું ડન બાય ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, કે જે કોણ આપે છે, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, કે જે એસ્ટિમેટ આપે છે કે કેટલા પ્રમાણમાં તમારે પ્રોડક્શન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, અ સ્ટીલ પ્લાન્ટ મે હેવ અ રેટેડ કેપેસિટી. કોઈ પણ સ્ટીલ પ્લાન્ટ છે એની કેપેસિટી કેટલી હોય છે? 1,00,000 ટન ઓફ સ્ટીલ પર મંથ. 1,00,000 ટન સ્ટીલ છે કે જે પર મંથ એને પ્રોડક્શન કરવાનું હોય છે. Actual capacity. This is the expressed as a percentage of rated capacity. It is the actual output achieved during particular time period. પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં તમે કેટલું એકચ્યુઅલી પ્રોડક્શન કરો છો, સ્ટાન્ડર્ડ પ્રોડક્શન સાથે એને મેચ કરવામાં આવે છે. તમે એક્સપેક્ટેશન રાખો છો કે તમારું પ્રોડક્શન પર ડે 100 યુનિટ્સનું થાય છે, પણ 100 યુનિટ્સ થતું નથી, 80 યુનિટ્સ થાય છે. તો જે ડિફરન્સ આવે છે એને શું કહેવામાં આવે છે? જે સ્ટાન્ડર્ડ તમે ફિક્સ કરેલું છે 100 યુનિટ્સનું અને 80 યુનિટ્સનું જ તમે પ્રોડક્શન કરો છો, વેરિએશન જોવા મળે છે 20 યુનિટ્સનું, કે જેને એક્ચ્યુઅલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. એક્ચ્યુઅલ આઉટપુટ અચીવ ડ્યુરિંગ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ. અમુક ટાઈમ પીરિયડ દરમિયાન એક્ચ્યુઅલ કેપેસિટી આઉટપુટ જોવા મળે છે. Actual output may be less than related output due to factors like employees absenteeism, low production level, productivity level, actual demand for the product or any other inefficiencies. Actual output જ્યારે તમને ઓછું મળે છે એના રીઝન્સ હોય છે, જેમ કે એમ્પ્લોઈઝ એબ્સેન્ટિઝમ, એમ્પ્લોઈઝ હોય છે કે જે ગેરહાજર રહે છે. લો પ્રોડક્ટિવિટી લેવલ, પ્રોડક્શનનું લેવલ ઓછું હોય છે. એકચ્યુઅલ ડિમાન્ડ ફોર અ પ્રોડક્ટ, પ્રોડક્ટની એકચ્યુઅલ ડિમાન્ડ ઓછી હોય છે. અને બીજા બધા એવા ઘણા કારણો છે કે જેના કારણે તમે જે ડિસાઇડ કરેલું છે એના પ્રમાણમાં એકચ્યુઅલી તમને સ્ટાન્ડર્ડ જે ફિક્સ કરેલું છે એ સ્ટાન્ડર્ડની કમ્પેરિઝનમાં એકચ્યુઅલ પ્રોડક્શન ઓછું થાય છે, કે જેને એકચ્યુઅલ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ કેપેસિટી ડિસિઝન્સ. એમાં ફર્સ્ટ આપ્યું છે they have a long term impact. જો કેપેસિટી ડિસિઝન લેવામાં આવે ટાઈમ ટુ ટાઈમ તો એની અસર તમને લાંબા સમય સુધી જોઈ શકો છો. સેકન્ડ, કેપેસિટી ઇન્ફ્લુઅન્સ ધ કોમ્પિટિટિવનેસ ઓફ ફર્મ. કેપેસિટી છે કે જે ફર્મના કોમ્પિટિટિવનેસ ટફ કોમ્પિટિશન આપી શકે છે. કેપેસિટી છે કે જે કેપેસિટી ઇન્ફ્લુઅન્સ અસર કરે છે કોમ્પિટિશન ઓફ ધ ફર્મ. Third, this decision influence the selection of type of labor. કેપેસિટી ડિસાઇડ કરવામાં આવે તો તમે જાણી શકો છો કે કયા ટાઈપના તમારે લેબરની રિક્રુટમેન્ટ કરવાની છે. ટેકનોલોજી, કઈ ટેકનોલોજી તમે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ કરવાના છો. ઇક્વિપમેન્ટ સુટેબલ ફોર ધ બિઝનેસ, કયા ઇક્વિપમેન્ટ છે કે બિઝનેસ માટે સુટેબલ છે. જ્યારે તમે કેપેસિટી ડિસિઝન લ્યો છો ત્યારે આ બધું એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. Next, right capacity determination determine viability success for the business enterprise. કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ હોય છે એનું સક્સેસ હોય છે કે રાઇટ કેપેસિટી તમે ડિસાઇડ કરેલી હોવી જોઈએ કે પર 60%, 70%, 80% કેટલું પ્રોડક્શન થાય છે. રાઇટ કેપેસિટી ડિટરમાઇન વેરેબિલિટી ઓર સક્સેસ, કે જેના કારણે તમે સક્સેસ મેળવી શકો છો. There is a relation between capital and location layout, process design, equipment selection decision, etc. જો કેપેસિટીનું રિલેટેડ તમે ડિસિઝન લીધું છે ત્યારે તમને એનો બેનિફિટ મળે છે કે કેપેસિટી અને લોકેશન, જે કેપેસિટી ડિસાઇડ થઈ છે એ લોકેશન માટે બેનિફિશિયલ છે કે નથી, લેઆઉટ પ્રોપર બનાવેલું છે કે નથી, પ્રોસેસ ડિઝાઇન કેવી છે, ઇક્વિપમેન્ટ સિલેક્શન, કયા મશીનરીઝને તમે સિલેક્ટ કરો છો પ્રોડક્શન પ્રોસેસ માટે.
While making capacity decision, one must keep the following factors in mind. એમાં first આપ્યું છે the size of the plant and how much capacity would be needed to install. કયા સાઇઝનો તમારો પ્લાન્ટ છે અને કઈ પ્રમાણે તમારી how much કેટલી તમે કેપેસિટી રાખો છો needed to install. ઇન્સ્ટોલ કરવા માટે તમારી કેપેસિટી કેટલી છે, તમારા પ્લાન્ટની સાઇઝ કેટલી છે. સેકન્ડ આપ્યું છે વોટ વુડ બી ધ કોસ્ટ ફોર ધ ડિઝાઇન કેપેસિટી. તમે જે કેપેસિટી ડિઝાઇન તમે જે કેપેસિટી સિલેક્ટ કરી છે એના માટેની કોસ્ટ કેટલી આવે છે, પડતર કિંમત કેટલી આવે છે. ધ અમાઉન્ટ ઓફ કેપિટલ ધેટ કેન બી ઇન્વેસ્ટેડ. તમે કેટલી અમાઉન્ટ કેપેસિટીમાં ઇન્વેસ્ટ કરો છો. હાઉ મેની કેપિટલ ઇન્વેસ્ટેડ ફોર ધ ડિસિઝન ઓફ કેપેસિટી. Degree of automation desire. માર્કેટ ડિમાન્ડ ફોર પ્રોડક્ટ ઓર સર્વિસ. માર્કેટમાં એ પ્રોડક્ટની ડિમાન્ડ અને સર્વિસ કેટલું છે. જ્યારે તમે કેપેસિટી ડિસિઝન લ્યો છો ત્યારે આ બધા પોઈન્ટનું સ્ટડી કરવું જરૂરી છે. ટાઈપ ઓફ ટેકનોલોજી સિલેક્ટેડ. કઈ ટાઈપની ટેકનોલોજીને તમે સિલેક્ટ કરો છો. ડાયનામિક ફેક્ટર લાઇક ચેન્જ ઇન પ્રોડક્ટ ડિઝાઇન, માર્કેટ કન્ડિશન, પ્રોડક્ટ લાઈફ સાયકલ એક્સેટ્રા. ડાયનામિક ફેક્ટર મીન્સ કે જે ચેન્જીસ થતા હોય છે કે જેને કહેવામાં આવે છે પ્રોડક્ટ ડિઝાઇન. પ્રોડક્ટની ડિઝાઇન ચેન્જ કરવી કે કસ્ટમરની હેબિટ વોન્ટ ચેન્જ થાય છે એ પ્રમાણે પ્રોડક્ટની પણ ડિઝાઇન ચેન્જ કરવામાં આવે છે. માર્કેટ કન્ડિશન કઈ છે. પ્રોડક્ટ લાઈફ સાયકલ, કઈ પ્રોડક્ટ માર્કેટમાં વધુ સેલ થાય છે. ડિમાન્ડ કઈ પ્રોડક્ટની વધારે છે. આ બધા ડાયનામિક ફેક્ટર છે કે જે પ્રોડક્ટની ડિઝાઇનને અસર કરે છે. ઓબ્સેલન્સ ઓફ પ્રોડક્ટ એન્ડ ટેકનોલોજી ઓવર અ ટાઈમ પીરિયડ. સમટાઈમ્સ ટેકનોલોજી છે કે જે આઉટડેટેડ બની જાય છે. પ્રોડક્શન પ્રોસેસ છે કે જે ટાઈમ ટેકન બની જાય છે કે પ્રોડક્શન છે કે જે ઝડપથી થઈ શકતું નથી. ટેકનોલોજી છે કે જે ઓબ્સોલન્સ થઈ જાય છે કે આઉટડેટેડ થઈ જાય છે કે જેના કારણે પ્રોપર પ્રમાણમાં પ્રોપર પ્રોડક્શન પ્રોસેસ થઈ શકતી નથી. ફ્લેક્સિબિલિટી ફોર કેપેસિટી એડિંગ ઓર રિડક્શન. એડિંગ કે રિમૂવ તમે કરી શકતા નથી. કેપિટલની તમે કેટલા પ્રમાણમાં ફ્લેક્સિબિલિટી જોવા મળે છે, ચેન્જીસ કરી શકો છો. પ્રિવેન્ટ ડિમાન્ડ એન્ડ ફ્યુચર ડિમાન્ડ ઓવર શોર્ટ રેન્જ, ઇન્ટરમીડિયેટ એન્ડ લોંગ રેન્જ ટાઈમ હોરિઝોન. પ્રેઝન્ટ ડિમાન્ડ કેટલી છે અને ફ્યુચરમાં ડિમાન્ડ કેટલી રહેવાની છે પ્રોડક્ટનું, એનું પહેલેથી તમારે કેપેસિટી ડિસિઝન લેતા પહેલા એનું પ્લાનિંગ કરવું જરૂરી છે. નેક્સ્ટ કેપેસિટી પ્લાનિંગ. એમાં ફર્સ્ટ આપ્યું છે એક્સેસિવ એક્ઝિસ્ટિંગ કેપેસિટી. કેપેસિટી નહીં વધારે કે નહીં ઓછી એવી કેપેસિટી તમારે સિલેક્ટ કરવાની હોય છે. એક્સેસિંગ એટલે વધારે કેપેસિટી પણ સિલેક્ટ કરવાની હોતી નથી. ફોરકાસ્ટિંગ ફ્યુચર કેપેસિટી નીડ્સ. ફોરકાસ્ટિંગ ફ્યુચર કેપેસિટી, ફ્યુચરમાં કેટલી તમારે ડિમાન્ડ રહેશે એનું ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે ને એના ઉપરથી એની કેપેસિટી ડિસાઇડ કરવામાં આવે છે, કેટલી જરૂરિયાત રહેશે. થર્ડ, આઈડેન્ટિફાઈંગ વેરિયસ વે ઓફ મોડિફાઈંગ કેપેસિટી. આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે કયા કયા વે છે કે તમે કેપેસિટીને ઇન્ક્રીઝ કરી શકો છો અને ડિક્રીઝ કરી શકો છો કે જેમાં મોડિફિકેશન જોવા મળે છે, મોડિફાઈ તમે કરી શકો છો. ઇવેલ્યુએટિંગ ફાઇનાન્શિયલ, ઇકોનોમિકલ, ટેકનોલોજીકલ અલ્ટરનેટિવ્સ ફોર કેપેસિટી પ્લાનિંગ. મૂલ્યાંકન કરવાનું હોય છે કે તમારી પાસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ કેટલા છે, ઇકોનોમિકલ કન્ડિશન કેવી છે, ટેકનોલોજી અલ્ટરનેટિવ્સ તમારી પાસે કેટલા છે અને પ્લાનિંગ કેપેસિટી કેટલી છે કે જેના ઉપરથી તમારે કેપેસિટી તમે ડિસાઇડ કરી શકો છો. સિલેક્ટિંગ અ કેપેસિટી અલ્ટરનેટિવ વિચ ઇઝ કન્સિસ્ટન્ટ વિથ મિશન ઓફ બિઝનેસ. બિઝનેસનું મિશન અને વિઝન કયું છે એના ઉપરથી તમારે એની કેપેસિટી હોય છે કે જે સિલેક્ટ કરવાની હોય છે, અલ્ટરનેટિવ હોય છે, ચેન્જીસ થતી જોવા મળે છે. In short, it involves decisions that match consumer demand with human, material, finance resources of the organization. ટૂંકમાં કહીએ તો
આ એવા ટાઈપનું ડિસિઝન છે કે કસ્ટમરની ડિમાન્ડ સાથે તમારે મેચ થવાનું હોય છે. હ્યુમન્સ, મટીરિયલ અને ફાઇનાન્શિયલ રિસોર્સિસને કસ્ટમરની ડિમાન્ડ સાથે તમારે સાંકળવાના હોય છે કે જેના ઉપર તમે સારું એવો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન રન કરી શકો છો. એના પછી આપ્યું છે ફેક્ટર્સ અફેક્ટિંગ કેપેસિટી પ્લાનિંગ. નેક્સ્ટ સેશનમાં જોશું